મારું નામ કરિશ્મા છે અને હું ગુજરાતના નાસિક શહેરમાં રહું છું. મને આનંદ કરવાનો અને રખડવાનો ખૂબ જ શોખ છે. હું મારા મિત્રો સાથે આનંદ કરું છું. હું મારા પરિવારથી થોડા સમયથી અલગ રહીને ઓર્ગેનિક ખેતીની ઓફિસની અંદર કામ કરું છું. મને ખેતર અને જંગલમાં ફરવાનું ખૂબ જ ગમે છે. મને મારા કામથી થોડીક જ રજા મળે છે અને તે રજાઓની અંદર હું ફરવા જતી રહું છું. ઓફિસની અંદર મારો મેનેજર, જેનું નામ પપ્પુ હતું, તે મને કૂતરાની જેમ જોયા કરતો. મને એવું લાગતું કે તે હમણાં મને કરડી જશે. તે કૂતરા જેવો હતો, પણ તે મને પસંદ પણ હતો. પણ જ્યારે હું મારું પાનું ન જોઉં ત્યાં સુધી હું કોઈ સાથે મિત્રતા કરતી નથી. અમારે એક વખત સરકારી યોજનાની માહિતી આપવા માટે ગામડે જવાનું થયું. અમે ઓફિસમાંથી 3 જણા ત્યાં જવા માટે નીકળી ગયા. અમારા મેનેજરે સારી વ્યવસ્થા કરી હતી, કારણ કે મેનેજર પણ તે જ ગામનો હતો. લગભગ 4 કલાક સતત મુસાફરી કર્યા પછી અમે ત્યાં પહોંચ્યા. ગામના લોકોએ અમારી માટે સૂવા અને રહેવા માટે એક મોટા મકાનની વ્યવસ્થા કરી હતી અને સાફ સફાઈ ને રસોઈ બનાવવા માટે એક છોકરી પણ હતી, જેનું નામ રેખા હતું. તેણે જમવાનું બનાવ્યું અને અમે બધાએ પેટ ભરીને ભોજન લીધું. થોડા સમયમાં જ મારી તેની સાથે દોસ્તી થઈ ગઈ અને અમે બંને નવી નવી વાતો કરવા લાગ્યા. તેને જોઈને મને લાગતું હતું કે તે આ નાના એવા ગામમાં પણ ખૂબ જ આનંદ કરતી હશે. મારી સાથે આવેલા બંને કર્મચારીઓ ગામમાં ફરવા માટે જતા રહ્યા તો રેખા કહેવા લાગી કે તે ફરવા નહીં પણ પીવા માટે ગયા છે. મેં વાતમાં તેને પૂછ્યું કે મને લાગે છે કે તું ગામમાં ખૂબ જ મજા લઈ રહી છે. તો રેખા કહેવા લાગી કે હા, અહીંયા જોઈએ તેવી દરેક સગવડ મળી રહે છે, પણ મેડમ તમને કેટલા નંબરનું પાનું ગમે છે? તો મેં તેને હાથનો ઈશારો કરીને કહ્યું કે મને 10 નંબરનું પાનું ગમે છે. 7-8 નંબરના પાના હવે મારે માટે કોઈ કામના રહ્યા નથી. તો તે મને કહેવા લાગી કે તમને નથી લાગતું કે તે જરા વધારે મજબૂત અને મોટું કહેવાય? કારણ કે 9 નંબરના પાનાથી મને ચક્કર આવવા લાગે છે. તો મેં તેને કહ્યું મને 10 નંબરનું પાનું જોઈએ છે. 9 નંબરનું પાનું મારા કશા કામનું નથી. જો તારી પાસે વ્યવસ્થા હોય તો તું મને તેની વિશે જણાવ. તો રેખા કહેવા લાગી છે, મેડમ આજે રાત્રે 10 વાગ્યે તમે મારા ઘરે આવજો. હું તમને તેની વ્યવસ્થા કરાવી આપીશ. હું સાંજ પડવાની રાહ જોવા લાગી. રેખાએ રાત્રિનું ભોજન બનાવ્યું અને અમે બધાએ રાત્રિનું ભોજન લીધું. અમે 10 વાગી રહ્યા હતા એટલે હું રેખાના ઘર તરફ જવા લાગી. તેનું ઘર ગામની બહાર હતું. ત્યાં પહોંચીને મેં રેખાને નીંદરમાંથી જગાડી અને કહ્યું, ચાલ આપણી વચ્ચે જે વાત થઈ હતી તે મને બતાવ. એટલે તે મને કહેવા લાગી કે મેડમ તમે એકવાર ફરી વિચાર કરી લો, પછી મારી કોઈ જવાબદારી રહેશે નહીં. તો મેં કહ્યું તું ચિંતા ન કર, તું મને ફક્ત તે બતાવ. તો તે મારો હાથ પકડીને ચાલવા લાગી. ચાલતા ચાલતા અમે એક જંગલની અંદર પહોંચી ગયા. મેં તેને કહ્યું, અરે પાગલ, ગામ મૂકીને તું મને આ સુમસામ અને ડરામણા જંગલની અંદર શા માટે લાવી છે? તો તે કહેવા લાગી કે તમારે જે 10 નંબરનું પાનું જોવે છે તે અહીંયા મળશે. જંગલની અંદર થોડું ચાલ્યા તો એક મોટું લીમડાનું ઝાડ આવ્યું. તેણે કહ્યું, તમે અહીંયા ઊભા રહો. તે ઝાડ પાસે ગઈ અને ઝાડને બથ ભરીને કહેવા લાગી, હે ભૂતોના માલિક, આજે હું મારી સાથે મારી એક સહેલીને લાવી છું, તો કૃપા કરી મારી માટે 9 નંબરનું પાનું અને મારી સહેલી માટે 10 નંબરનું પાનું આપવાની દયા કરો. 2 મિનિટ સુધી લીમડાનું ઝાડ આમ તેમ ધ્રુજતું અને ડોલતું રહ્યું અને પછી તેના થડમાંથી 2 પાના પ્રગટ થયા. તો મારી સહેલી કહેવા લાગી કે 9 નંબરનું પાનું જે હું રોજ ઉપયોગ કરું છું તે મારી સાથે રહે અને 10 નંબરનું પાનું મારી સહેલીની સાથે જાય. મેં એક નજર ભૂત પ્રેતે મને જે પાનું આપ્યું હતું તેના ઉપર કરી. હું ખાતરી કરવા માંગતી હતી કે તે ખરેખર 10 નંબરનું તો છે ને. જ્યારે મેં પાના સામે જોયું તો મારી આંખો ફાટી ગઈ અને હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે મેં આ નંબર માંગીને કોઈ મુસીબત તો નથી વહોરીને. પરંતુ હવે પાછો ફરવાનો કોઈ રસ્તો ન હતો એટલે મેં હિંમત કરીને તેને યુઝ કરવાનો વિચાર કર્યો. મેં તેને હાથમાં લઈને સાફ કર્યો અને પછી મિત્રો તે જાદુઈ પાનાએ મને એવો ખેલ બતાવ્યો કે મારી સિંચો આખા જંગલની અંદર ગુંજી રહી હતી અને રેખા મને કહી રહી હતી કે મેડમ તમારી ભૂલ તમને નડે છે.
આ બધો તમારે પહેલા વિચાર કરવો જોઈતો હતો કે આપણી કેપેસિટી અને કામ કરવાની શક્તિ કેટલી છે. હવે પસ્તાવાનો સમય નથી. હિંમત રાખો એટલે તમારું કામ પૂરું થઈ જાય. મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.